ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે કાલે ચાર્લ્સના નિયમની અંદર આપણે જોયેલું અને એની થિયરી પણ આપણે જોયેલી અને એના ઉપરથી એનું સૂત્ર પણ આપણે મેળવેલું. તો વિદ્યાર્થી મિત્રો એના પછીનો ટોપિક આવે છે જે એની અંદર જ સમાવેશ હતો, પણ આપણે થોડુંક એને બહાર લઈ લઈએ અને એને આપણે આપી દઈએ કેલ્વિન માપક્રમ. બરાબર છે? કેલ્વિન માપક્રમ આપણે કોને કહી શકીએ છીએ? કેલ્વિન માપક્રમ વિશેની સમજ આપણે એની અંદર મેળવવાની છે. હવે કેલ્વિન માપક્રમની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે આપણે જે થિયરીની અંદર જોયેલું કે T0°C પ્રમાણે, એટલે અહીંયા આપણે ધ્યાન રાખજો કે 0 T°C તાપમાને આપણે T = 273.15 પ્લસ સ્મોલ t, બરાબર છે? અને એની અંદર T0 = 273.15, બરાબર. આટલું એની અંદર તાપમાન પ્રમાણે આપણે દર્શાવેલું. તો આ જેની અંદર આપણે દર્શાવીએ છીએ તો આ તાપમાનના આ નવા માપક્રમને આપણે કેલ્વિન માપક્રમ કરીએ છીએ. બરાબર છે? તાપમાનના આ નવા માપક્રમ આપણે દર્શાવ્યું છે તો એ નવા માપક્રમને આપણે કેલ્વિન માપક્રમ અથવા નિરપેક્ષ તાપમાન, અહીંયા આપણે થોડોક સુધારો કરી દઈએ, નિરપેક્ષ તાપમાન માપક્રમ તરીકે ઓળખવામાં આવે. અથવા એ લીટી દોરી લીધે એટલે અથવા સમજી લેવાનું, નિરપેક્ષ તાપમાન માપક્રમ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે ફક્ત જે બુકની અંદર આપ્યું છે એ પ્રમાણે સમજવાનું જ છે કે T°C તાપમાન એટલે આપણે એની અંદર શું લીધેલું? T = 273.15 પ્લસ t, બરાબર છે? અને T0 = 273.15, જે 273.15 આની અંદર આપણે ઉકેલા છે. આ નવા માપક્રમ એની અંદર કેલ્વિને દર્શાવેલા છે. તો નવા માપક્રમને આપણે કેલ્વિન માપક્રમ અથવા નવો એની અંદર ઉમેરાયેલો છે એટલે આપણે એને શું કહીશું? નિરપેક્ષ તાપમાન માપક્રમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણને થોડુંક એ પણ સમજ આપી છે કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે, પછી હું તમને આલેખ દ્વારા એની અંદર સમજ આપું છું. અહીંયા આપણે જાણીએ છીએ એ પ્રમાણે 0°C બરાબર 273.15 કેલ્વિન થાય. બરાબર? યાદ રાખવાનું કે 0°C બરાબર 273.15 કેલ્વિન એની અંદર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે એમ પણ કહી શકીએ છીએ કે આ જે કેલ્વિન માપક્રમ આપણે દર્શાવીએ છીએ એ દરમિયાન અહીંયા આપણે અંશ આપણે દર્શાવીએ છીએ, ઉપર રાઉન્ડ કરીએ છીએ, અથવા તો અહીંયા જે સેલ્સિયસના ઉપર આપણે આ રીતે સંજ્ઞા મૂકીએ છીએ તો એ સંજ્ઞા કેલ્વિનની અંદર દર્શાવવાની નહીં. બરાબર છે? એટલે ધ્યાન રાખવાનું કે કેલ્વિન માપક્રમ દર્શાવતી વખતે અંશની સંજ્ઞા લખવી નહીં. એટલે અહીંયા આપણે એ પણ નોંધ કરતા રહીએ કે કેલ્વિન માપક્રમ દર્શાવીએ એની અંદર અંશની સંજ્ઞા દર્શાવવી નહીં. એટલે એની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે આપણે અહીંયા કેલ્વિન જે અહીંયા દર્શાવીએ છીએ તો અહીંયા આપણે ઉપર 0° એટલે અંશ આપણે દર્શાવીએ છીએ તો એ અંશ કેલ્વિનમાં દર્શાવવાનું નહીં. જો કેલ્વિનમાં તમે અંશ દર્શાવશો તો એ તમારે એની અંદર ખોટું સાબિત થશે, અથવા તો એ સંજ્ઞા તમારી એની અંદર ખોટી દર્શાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, સમજ પડે છે? તો આ થોડીક એની અંદર ધ્યાન રાખવા જેવી બાબત છે. ઓકે, હવે આની અંદર જે આ માપક્રમ દર્શાવીએ છીએ તો એ માપક્રમને
બીજા નંબરે કેલ્વિન શું કહે છે કે કેલ્વિનના માપક્રમને ઉષ્મા ગતિશાસ્ત્ર માપક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ પણ આપણે આની અંદર નોંધ કરીએ કે કેલ્વિન માપક્રમને ઉષ્મા ગતિશાસ્ત્ર માપક્રમ કહે છે. બરાબર છે. આટલી વસ્તુ આપણે આની અંદર ધ્યાન રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ થોડી થિયરીની બાબતની અંદર હતું કે શું કહી શકાય. તો 1 માર્ક્સની અંદર કદાચ પૂછાય તો આ વસ્તુ તમારે એની અંદર ધ્યાન રાખવાની છે. હવે આપણે એની અંદર જાણીએ જે પ્રમાણે બુકની અંદર આલેખ આ ટાઈપે એની અંદર સમજ આપેલી છે કે અહીંયા કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ આપણને આની અંદર દોરેલો છે. કદ વિરુદ્ધ તાપમાનથી આ ટાઈપે એની અંદર આલેખ દર્શાવેલો છે અને એ આલેખની અંદર આપણને એની અંદર આટલે જે તાપમાન આપેલું છે એ તાપમાને અહીંયા આપણે દર્શાવીએ તે પ્રમાણે અહીંયા 300 છે, આટલે એની અંદર -200 છે અને અહીંયાથી બધા કદના આ ટાઈપે એની અંદર આલેખ જે દર્શાવેલા જોવા મળે છે. એ આલેખ દબાણ તો P1 દબાણ એ સીધી લીટીમાં જોવા મળે છે, P2 દબાણ એ સીધી લીટીમાં, P3 અને P4 જેમ જેમ એની અંદર દબાણમાં ફેરફાર કરવામાં આવે તો દબાણ વધારવામાં આવે એમ એની અંદર આલેખ જે કરા એ આલેખ એક દબાણ અચળ રાખવામાં આવે એની માટે આલેખ દોરવામાં આવે તો એ સીધી લીટીમાં જોવા મળે. એ રીતે બીજો આલેખ દબાણ વધારવામાં આવે અથવા અચળ રાખવામાં આવે તો એની અંદર એ આલેખ સીધી રેખામાં જોવા મળે છે. તો આટલે એની અંદર જે એક જ બિંદુમાંથી જોવા મળે જેને આપણે -273.15 આટલા એની અંદર દર્શાવેલા છે જે સેલ્સિયસમાં માપક્રમ છે. આ બધા જ માપક્રમ શેમાં છે તો સેલ્સિયસની અંદર માપક્રમ એની અંદર દર્શાવેલા છે. તો અહીંયા આ વસ્તુ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જુદા જુદા એની અંદર દબાણે મેળવેલા રેખાઓ દ્વારા એની અંદર આલેખ બરાબર છે અથવા તો એની અંદર જે ઢાળ પણ એની અંદર કેવા જોવા મળે જુદા જુદા જોવા મળે. એટલે તમે અહીંયા જુદા જુદા દબાણે તમે જે અહીંયા દબાણ માટે જે રેખાના ઢાળ જે હોય એ રેખાના ઢાળ પર એની અંદર કેવા જોવા મળે છે તો જુદા જુદા એની અંદર જોવા મળે છે. તો આ ટાઈપે એની અંદર એમ કહી શકીએ છીએ આના માટે તમે એક રેખા માટે ઢાળ દોરો તો એનો અલગ આવે, આના માટે દબાણ માટે બીજીની અંદર ઢાળ તમે દોરો એ પણ અલગ આવે. આ ટાઈપે એની અંદર જે ઢાળ હોય એ ઢાળ એની અંદર અલગ અલગ એની અંદર જોવા મળે છે. તો અહીંયા દર્શાવ્યું જે પ્રમાણે જુદા જુદા ઢાળ એની અંદર હોય છે પરંતુ શૂન્ય કદે એની અંદર બુકની અંદર આપ્યું છે એ પ્રમાણે તમે ધ્યાન રાખજો કે શૂન્ય કદે બધી જ રેખાઓ -273 પોઈન્ટ એટલે તમે જુઓ શૂન્ય કદ હોય અહીંયા તો શૂન્ય કદે બધી જ રેખાઓ -273.15 બરાબર છે. તો આટલા તાપમાને એની અંદર મળે છે, આટલા તાપમાને એની અંદર એ જોવા મળે. તમે જુઓ કે P1 માટે દબાણ માટે તો અહીંયા -273.15 મળે છે, P2 માટે પણ અહીંયા એક મળે છે, P3 માટે પણ અહીંયા મળે છે, P4 માટે પણ અહીંયા -273.15 સેલ્સિયસ એની અંદર પ્રાપ્ત થતા જોવા મળે છે. હવે આ ટાઈપના આલેખ હોય તો એ આલેખને આપણે સંભાર અથવા આપણે એની અંદર એમ કહી શકીએ છીએ કે આઇસોબાર તરીકે ઓળખવામાં આવે છે. આ ટાઈપનો આલેખ હોય ને એ આલેખને આપણે કયા આલેખ તરીકે ઓળખીશું તો આઇસોબાર અથવા તો સંભાર આલેખ તરીકે એને આપણે ઓળખીશું. જે કદ વિરુદ્ધ ટીનો આલેખ આપણને એની અંદર દર્શાવ્યો છે તો એ આલેખને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે ચાર્લ્સના અવલોકનો જો આપણે એની અંદર ધ્યાનમાં રાખીએ તો એના માટે અહીંયા આપણે બુકની અંદર આપ્યું છે એ પ્રમાણે એમ કહી શકીએ છીએ કે -273 તરીકે મૂકીએ તો તેનું અર્થઘટન આપણે એમ કહી શકીએ છીએ કે વાયુનું -273.15 કદ એની અંદર શું થાય
શૂન્ય થાય છે. અહીંયા આપણે ધ્યાન રાખીએ, અહીંયા આપણે લખીએ છીએ વાયુનું 273.15 સેલ્સિયસે -273.15 સેલ્સિયસે આટલા તાપમાને ટીના મૂલ્ય આટલું તાપમાન એની અંદર આપ્યું છે. તો એ આટલા તાપમાને કદ એની અંદર કેવું જોવા મળે છે? તો કદ એની અંદર શૂન્ય જોવા મળે છે. હવે આના કરતાં પણ તમે વધારે તાપમાન આપો તો એની અંદર એનો કોઈ અર્થ રહેતો નથી, બરાબર. એટલે એની અંદર એમ કહી શકીએ છીએ કે વાયુનું એટલે -273.15 સેલ્સિયસ છે એનું કદ કેવું જોવા મળે છે? તો શૂન્ય એની અંદર જોવા મળે. પછી એની અંદર તાપમાન વધારતા જાઓ તો કદ એની અંદર ઋણ મળે, પણ એનો અર્થઘટન એ રહેતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે અહીંયા જે વાયુનું અસ્તિત્વ જ ના રહે. જો આના તાપમાન વધારતા જઈએ તો એ વાયુનું અસ્તિત્વ એની અંદર જોવા મળશે નહીં. તો અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે તાપમાન એની અંદર પહેલાં બધા જ વાયુનું પ્રવાહીકરણ પામે છે, બરાબર છે. અને સૌથી નીચું કાલ્પનિક તાપમાન કે જે તાપમાન વાયુઓ માટે એની અંદર શૂન્ય કદ ધરાવે છે, જે વાયુ માટે શૂન્ય કદ ધરાવે છે, વાયુ માટે શૂન્ય કદ ધરાવે છે તે તાપમાનને આપણે એની અંદર નિરપેક્ષ શૂન્ય તાપમાન તરીકે ઓળખીએ છીએ. એને શું કહેવાય? નિરપેક્ષ શૂન્ય તાપમાન તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે -273.15 સેલ્સિયસ એ કદનું મૂલ્ય એની અંદર કેવું જોવા મળે છે? શૂન્ય જોવા મળે છે, બરાબર છે. તો એ વાયુઓ માટે કદનું મૂલ્ય એની અંદર 0 થઈ ગયું. હવે એની અંદર તમે તાપમાન એના કરતાં પણ નીચું લઈ જાઓ તો પણ એની અંદર આ બાબત એની અંદર અસ્તિત્વમાં રહે નહીં. એટલે અહીંયા શું કહે છે કે જે વાયુઓ માટે શૂન્ય કદ ધરાવે છે તે તાપમાનને આપણે શું કહીશું? નિરપેક્ષ શૂન્ય તાપમાન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એના માટેનું આપણે એમ કહી શકીએ છીએ કે આ વસ્તુ જે અહીંયા આપણે જોઈ તો એના માટે જો કેલ્વિનની અંદર દર્શાવવું હોય તો કેલ્વિન માટેની સંજ્ઞા આપણે કે તરીકે એની અંદર દર્શાવવાની છે. અહીંયા આપણે એ પણ લખી દઈએ કે જો તમારે સૂત્રની અંદર કિંમત મૂકવી હોય તો T°C સેલ્સિયસની વેલ્યુ આપણે એની અંદર મૂકવી હોય તો અહીંયા શું લખી શકીએ છીએ કે તાપમાન સેલ્સિયસની અંદરથી કેલ્વિનમાં કન્વર્ટેશન કરવું હોય તો તમારે સેલ્સિયસ આપેલા હોય તો અંદર તમારે શું કરવું પડે છે? તો T + 273.15 ત્યારે એનું તાપમાન જે કરાય છે એમાં કન્વર્ટેશન થશે તો કેલ્વિનમાં એની અંદર કન્વર્ટેશન થતું જોવા મળે. એટલે કોઈ પણ તમારે સેલ્સિયસની વેલ્યુ અહીંયા તમારે આપેલી હોય એ વેલ્યુ તમારે અહીંયા મૂકી દેવાની અને 273.15 ઉમેરો એટલે એ વેલ્યુ શેમાં કન્વર્ટેશન થઈ જાય? તો કેલ્વિનમાં એ કન્વર્ટેશન થતી જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે દાખલા તરીકે આપણને એની અંદર એમ વિચારીએ કે 25° સેલ્સિયસ આપેલું છે તો આપણે એની અંદર શું કરવાનું? અમને એમ કે 25° સેલ્સિયસ ને કેલ્વિનમાં એની અંદર કન્વર્ટેશન કરવાનું કે તો અહીંયા આપણે T 25 મૂકી દેવાના. તો અહીંયા શું કરવું પડશે? 25 + 273.15. તો અહીંયા આપણે એની અંદર જાણીએ છીએ એ પ્રમાણે તો અહીંયા કેટલા થઈ જશે? 298.15 કેલ્વિન. તો આ રીતે એની અંદર એની વેલ્યુ તમારે ધ્યાનમાં રાખવાની. જો તમારી એક્ઝામ્પલની અંદર એમ કે વેલ્યુ કેલ્વિનમાં કન્વર્ટેશન કરો તો 273.15 ઉમેરવાના, બરાબર છે. આપણે સ્વીકારેલું મૂલ્ય એની અંદર 273 પણ છે. તો આ રીતે કેલ્વિન માપક્રમ ડેવલપમેન્ટ તમારે કરવું હોય તો કેલ્વિન માપક્રમ તમે એની અંદર આ ટાઈપે સમજી શકાય છે. તો આટલી વસ્તુ તમારે એની અંદર ધ્યાન રાખજો.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોયડા નંબર જે બુકની અંદર આપ્યો છે તો બુકની અંદર પણ થોડું ધ્યાન રાખવું. કોયડા નંબર 5.2 તો એની અંદર પણ થોડુંક જોજો. એક્ઝામ્પલ પણ એની અંદર મહત્વના છે. પેસિફિક મહાસાગરમાં એની અંદર તરતું જહાજ જો તાપમાન એની અંદર આપણને કેટલું આપ્યું છે તો શરૂઆતનું તાપમાન 23.4 એટલે T1 = 23.4 અંશ સેલ્સિયસમાં છે. હવે આ વેલ્યુ આપણે એની અંદર બદલવાના છે. 23.4 અંશ સેલ્સિયસને એક બલૂન એની અંદર 2 લિટર વાયુ ભરેલો છે એટલે એની અંદર V1 એની અંદર 2 લિટર વાયુ ભરેલો છે. બીજા નંબરે એની અંદર શું કહે છે કે આ જહાજ જ્યારે હિંદ મહાસાગરે પહોંચે છે ત્યાં આગળ તાપમાન 26.1 થાય છે એટલે T2 = 26.1 અંશ સેલ્સિયસ તાપમાન એની અંદર જોવા મળે છે. હવે એ દરમિયાન એની અંદર તેનું કદ કેટલું થાય એટલે અહીંયા કદ શોધવાનું કહે છે આ રીતે. એટલે અહીંયા સમજ આપેલી છે કે કોયડાની અંદરથી કેટલાક એક્ઝામ્પલનું સોલ્યુશન અહીંયા આપણે કરવાનું છે. તો અહીંયા આપણે જાણીએ છીએ એ પ્રમાણે શરૂઆતનું તાપમાન આપેલું છે, એની અંદર કદ પણ આપણને આપેલું છે, એની અંદર આપણને બીજું તાપમાન પણ દર્શાવેલું છે જ્યારે બીજી જગ્યાએ જાય છે ત્યારે, જ્યારે બીજી જગ્યાએ જાય છે ત્યારે એનું કદ કેટલું થાય તો એ એની અંદર આપણે આને સમજાવવાનું છે. બરાબર. એના જવાબ માટે આપણે શું કરશો તો વિદ્યાર્થી મિત્રો આના માટે પહેલાં ચાર્લ્સનો નિયમ આપણને એની અંદર યાદ હોવો જોઈએ. ચાર્લ્સનો નિયમ આપણને એની અંદર યાદ હોવો જોઈએ. ચાર્લ્સનો નિયમ એની અંદર આપણે જાણીએ જ છીએ. તો ચાર્લ્સના નિયમની અંદર જે આપણે સૂત્ર જોયું હતું એ પ્રમાણે અહીંયા V1/T1 = V2/T2. બરાબર. આ રીતે આપણે એની અંદર નિયમની અંદર જોયેલું પ્રારંભિક સ્થિતિ અને એની અંતિમ સ્થિતિ. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે સેલ્સિયસમાં વેલ્યુ આપણને આપેલી છે તો એ વેલ્યુ આપણે શેમાં કન્વર્ટેશન કરવાની છે તો કેલ્વિનમાં. તો કેલ્વિનમાં કન્વર્ટેશન કરવા માટે આપણે શું કરવું પડે તો અહીંયા T1 આપેલા છે એ T1 આપણે 23.4 અંશ સેલ્સિયસ છે તો આપણે એની અંદર શું કરવું પડે 273 ઉમેરી દેવા પડે. એ T1 આપણને એની અંદર કેટલા પ્રાપ્ત થાય તો એ પણ એની અંદર આપણે ધ્યાન રાખવું પડે. જ્યારે એની અંદર ઉમેરીએ ત્યારે 296.36 અને 7 2 9 એટલે એની અંદર 296.4 કેલ્વિન એની અંદર આપણને પ્રાપ્ત થતું જોવા મળે. બરાબર છે. હવે એ જ રીતે T2 માટે આપણે કેલ્વિનમાં કન્વર્ટેશન થઈ ગયું. T2 માટે અહીંયા આપ્યું છે 26.1 વત્તા 273 એટલે કેલ્વિનમાં કન્વર્ટેશન કરવું પડશે. એટલે આની અંદર એની વેલ્યુએશન આપણને કેટલી મળશે તો અહીંયા આપણે જાણીએ છીએ પ્રમાણે 7 2 9 6 3 9 એટલે 299.1 કેલ્વિન T2 આપણને પ્રાપ્ત થશે. એટલે આપણે અહીંયા શું કર્યું તો અહીંયા આપણને સેલ્સિયસમાં આપેલી વેલ્યુ છે એ વેલ્યુ આપણે શેની અંદર કન્વર્ટેશન કરી તો કેલ્વિનમાં કરી. હવે આ વેલ્યુ આની અંદર આપણે એપ્લાય કરવાની છે. તો અહીંયા આપણે એની અંદર કદ શોધવાનું V2 શોધવાનું કહે છે તો આપણે V2 ને શું કરવું પડે તો સૂત્ર કરતા બનાવી દઈએ. તો અહીંયા આપણે V2 = આની સાથે ગુણાશે એટલે T2 × V1/T1. બરાબર છે. હવે આ વેલ્યુની અંદર બધી કિંમતો આપણે એપ્લાય કરી દઈએ તો અહીંયા આપણે જાણીએ છીએ પ્રમાણે તો V1 કેટલા છે 2 લિટર, T1 તાપમાન એ બધી જ કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ. T2 299.1 × 2 T1 કેટલા છે તો 296.4 બરાબર. આની અંદર આપણને કદ ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણને એની અંદર કદ પ્રાપ્ત થઈ જશે. તો અહીંયા જે કદ મળે છે એ કદ સમથિંગ આપણને 2. એની અંદર 00 2.0 18 જેટલું એની અંદર કદ પ્રાપ્ત થતું જોવા મળશે. તમે ગુણાકાર કરજો અને ભાગાકાર કરશો એટલે આટલો જવાબ એની અંદર આપણને પ્રાપ્ત થતો જોવા
મળે. તો આ રીતે કોઈ પણ એક્ઝામ્પલ આપ્યો હોય, અહીંયા તો આપણને V2 શોધવાનું કહે છે, કેટલીક વાર T2 તાપમાન પણ શોધવાનું કહે, તો આ રીતે જ એની અંદર જવાનું છે. બરાબર. તો કોયડાની અંદર આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. નવો ટોપિક છે ગેલી-સેકનો નિયમ. તો પહેલાં એનો ગેલી-સેકનો નિયમ આપણે આની અંદર લખવો પડે. બરાબર છે. એ નિયમ પછી એનું ગાણિતીય સમીકરણ આપણે એની અંદર લખવું પડે. આલેખની રીતે એની અંદર સમજ. બધાની અંદર એક જ સિસ્ટમ છે, પણ કોઈ પણ એક એની અંદર ફંક્શન અચર લેવું પડે છે. બરાબર છે. તો આની અંદર ગેલી-સેકના નિયમની અંદર એક ફંક્શન આપણે કદ એની અંદર અચર લઈશું. તો અહીંયા એમ કહી શકીએ છીએ કે ચોક્કસ કદે બરાબર કદ એની અંદર અચર લીધું. તો ચોક્કસ કદ માટે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે એક ફંક્શન અલગ એની અંદર અચળ લઈ લેવું પડે, અને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એટલે એની અંદર P તાપમાનના સમપ્રમાણમાં એની અંદર દર્શાવી શકીએ છીએ. ગાણિતીય સમીકરણ આપણે દર્શાવવું હોય તો આના માટે દબાણ P ચલે છે તાપમાન T. બરાબર છે. આ રીતે આપણે એની અંદર દર્શાવી શકીએ છીએ. હવે આની અંદર જે બુકની અંદર આપણને સમજ આપી છે એ પ્રમાણે જઈએ તો P ઇઝ ઇક્વલ ટુ અહીંયા K3 અચળાંક મૂકેલો છે, ડિવાઇડ K3 ઇન્ટુ T અહીંયા ચલણ કાઢી નાખીએ દરમિયાન, તો P ભાગ્યા T ઇઝ ઇક્વલ ટુ K3. હવે પહેલાંના જેવું જ છે. આના માટે એની પ્રારંભિક સ્થિતિ લઈ લઈએ. પ્રારંભિક સ્થિતિએ દબાણ અને કદ, તો અહીંયા P1 અને એની અંદર તાપમાન એ T1. બરાબર છે. બીજા નંબરે અંતિમ સ્થિતિએ દબાણ અને એની અંદર કદ લઈ લઈએ, તો P2 અને એની અંદર T2 આપણે લખી શકીએ છીએ. હવે આ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરી દઈએ, તો અહીંયા મૂકીએ તો P1 ભાગ્યા T1 ઇઝ ઇક્વલ ટુ P2 ભાગ્યા T2. આ સૂત્ર એની અંદર આપણને પ્રાપ્ત થશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સ્થિતિ આપી છે એ સ્થિતિ પ્રમાણે પ્રારંભિક સ્થિતિ એક્ઝામ્પલની અંદર કદાચ કે અને અંતિમ સ્થિતિ માટે કે તો P1 અને T1, અને અહીંયા અંતિમ સ્થિતિ માટે P2 અને T2. તો અહીંયા આપણે ફક્ત P1 અને T1 કર્યું છે, અને અંતિમ સ્થિતિ માટે એની જ વસ્તુ અહીંયા P2 ભાગ્યા T2 એની અંદર આપણે દર્શાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ નિયમ જે એની અંદર દર્શાવેલો છે, તો એ નિયમની અંદર આપણે જો આલેખ દ્વારા એની અંદર સમજ આપવી હોય તો પણ એની અંદર આપણે આપી શકીએ છીએ. આલેખની અંદર આપણે દબાણ વિરુદ્ધ જેનો સંબંધ દર્શાવે છે એના વિશે જ એની અંદર આપણે ડિસ્કસ કરવાની છે. દબાણ વિરુદ્ધ તાપમાન અને એનો આલેખ દોરતા. હવે એની અંદર કદ કેવું રાખવાનું છે, તો કદ એની અંદર અચળ રાખવાનું છે. તો સૌ પ્રથમ આ ટાઈપ એની અંદર આપણે આલેખ દોરીએ, તો એ આલેખની અંદર અહીંયા આપણે દબાણ લઈ લઈએ, દબાણ P અને અહીંયા તાપમાન T. આ રીતે એની અંદર દર્શાવી દઈએ. તો એક ચોક્કસ કદે આપણે એની અંદર આલેખ દોરીએ છીએ, તો એ આલેખ આ ટાઈપે આપણને સીધી રેખામાં એની અંદર જોવા મળે, જેને આપણે V1 તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે કદ આપણે બદલીએ તો એ કદની અંદર પણ અચળ રાખવાનું. ફરીથી દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આપણે લઈએ, તો એ આલેખ આપણને V2 આપણે લઈએ. ફરીથી એની અંદર આપણે દબાણ વધારીએ, કદ વધારીએ અને એની અંદર દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ. એના માટેની અહીંયા V3 આપણે આલેખ લખી શકીએ છીએ. ફરીથી એની અંદર આપણે કદ એની અંદર ચેન્જ કરી દઈએ
અને એ કદ માટે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરી તો અહીંયા V4 આપણને જોવા મળે. એટલે એમ કહી શકીએ છીએ કે કદ અહીંયા આપણે અલગ અલગ લીધા, બરાબર, V1 V2 V3 V4. તો પહેલા નંબરે એમ કહેવા માગે છે કે ચોક્કસ કદ એટલે V1 એ ચોક્કસ કદ લીધું અને એના માટે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોર્યો. એ વેલ્યુ લેવા પડે, એ વેલ્યુ લઈ અને આલેખ દોરવામાં આવે તો એ આલેખ એની અંદર કેવો મળે છે? તો સીધી રેખામાં એ આલેખ મળે. આ રીતે એની અંદર V2 V3 અને V4 માટે એની અંદર જોવા મળે. તો આટલી વસ્તુ એની અંદર ગેલ્વીસેકના નિયમની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અને બુક સાથે રાખજો, રીડિંગ કરજો, લખજો અને આ બધી બાબતો મગજની અંદર યાદ રાખજો. ઓકે, જય હિન્દ.